જરા કલ્પના કરો કે તમે રાત્રિના અંધકારમાં અથવા વહેલી સવારે તમારા ઘરની બહાર નીકળો અને સામે જ વનરાજ સિંહ તેની પૂરી ટીમ સાથે ઊભા હોય. સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય ને. પણ ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલાનું રામપરા 2 ગામ એવું છે કે ત્યાં આ કોઈ કલ્પના નથી, રોજની હકીકત છે. હમણાં તો અહીંયા બહુ અજીબો ગરીબ ઘટના બની ગઈ. ગામની સુરક્ષા માટે ઊંચી દિવાલો તો બનાવવામાં આવી છે, પણ વનરાજના અદ્ભુત કૂદકા સામે આ દિવાલો પણ વામણી પુરવાર થઈ ગઈ. સિંહ પોતાનો રસ્તો શોધતા શોધતા આ દિવાલને ઓળંગી અને પોતાના ફેવરિટ ગામમાં ફરી એક વખત પ્રવેશી ગયા. સિંહો પ્રવેશી ગયા ત્યાં આ વાર્તા પૂરી થતી નથી. આ ઘટનાક્રમમાં દિલધડક વળાંક તો ત્યારે આવે છે કે માની લો સિંહો આવી રીતે જતા હોય અને અજાણ્યો કોઈ માણસ આ શેરીમાં તેની સામે આવી જાય તો તેની શું હાલત થાય. નાના ગામની નાની શેરીઓમાં તો ભાગવાનો કોઈ રસ્તો હોય નહીં, એટલે જીવ બચાવવા માટે આવા ગ્રામજનોએ વીજળીના થાંભલે ચડી જવું પડે છે. હા, આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ આ ગામની દિલધડક વાસ્તવિકતા છે, જ્યાં માણસ અને સાવજ વચ્ચે રોજ આમનો સામનો થાય છે. આજે આ વિડીયોમાં આપણે આ ગામની રોમાંચક સ્થિતિ જોવાના છીએ અને ખુદ ગામના સરપંચના મુખેથી સાંભળવાના છીએ કે કેવી રીતે તેઓ સિંહોના ડર અને રોમાંચ વચ્ચે પોતાની જિંદગી વિતાવે છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને ગીરના સચ્ચા મિજાજના દર્શન થવાના છે. ઉપર ઇલેક્ટ્રિકના વાયર હોય, નીચે સિંહ હોય, તો માણસ જાય તો જાય ક્યાં? તો આ છે અમરેલી જિલ્લાના રાજુલાનું રામપરા ગામ. કલ્પના કરો કે સિંહો આ રીતે આવતા હોય અને સામેથી કોઈ બાઇક ઉપર કે ચાલીને આવતું હોય તો એની શું હાલત થાય. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા 2 ગામે સિંહો અવારનવાર ગામની અંદર ઘૂસી અને 8-8, 10-10 અને 12-12ના ટોળા સાથે ગામની અંદર આવી અને ગાયો અને ભેંસોના મારણ કરે છે. વારંવાર જંગલમાંથી રોજ સિંહોના ટોળા જો ગામમાં આવે તો લોકોએ જીવવું કેવી રીતે? ખેતરેથી ગામમાં આવતા લોકો અથવા તો ગામમાંથી ખેતરે જતા લોકો માટે સિંહોનો ભય ખૂબ જ બિહામણો બની જાય છે. ગામ લોકોની જે મુશ્કેલી છે એને ઓછી કરો. સિંહ દેશની શાન હોય, પણ શાન જંગલમાં શોભે, એ રેવન્યુ વિસ્તારમાં ન શોભે. અમારો આ વિસ્તાર ઉદ્યોગિક અને રેવન્યુ વિસ્તાર છે. ઉદ્યોગિકમાં અમારા ગામના યુવાનો નોકરીએ જતા હોય, ખેતીવાડીમાં જતા હોય. અવારનવાર એવું પણ બને છે કે કોઈ ગલીમાંથી સિંહ રાતના સમયે આવી જાય અને કોઈ મોટરસાયકલ લઈને આવતું હોય અને એને તરત જ એને કરવું પડે, કોઈ પણ ઇલેક્ટ્રિક થાંભલે અથવા ગમે ત્યાં સડી જવું પડે છે. તો ઉપર ઇલેક્ટ્રિકના વાયર હોય, નીચે સિંહ હોય, તો માણસ જાય તો જાય ક્યાં? તો અમારે આજે ગ્રામ પંચાયત દ્વારા વન મંત્રીને પણ રજૂઆત કરેલ છે લેખિતમાં. તો વન મંત્રી અને ફોરેસ્ટ વિભાગને અમારું એટલું જ કહેવું છે કે વહેલી તકે અમારું આ પ્રશ્નનું નિરાકરણ લાવો અને સિંહ અહીંથી હટાવો. ન હટાવો તો અહીંના સ્થાનિક લોકોને નોકરીમાં રાખી અને સિંહ ગામની અંદર ન આવે એવી તમે અમને આશા રાખું છું. પપ્પા અહીં જોવે છે. પ્લેન જોતા એ ધાબે જોવે છે. પપ્પા બિચારી બિચારી શું કરવું બેટા, આપણે કઈ ના કરીએ એમાં. પપ્પા એવું કાવ્યું શું? હા આમ જોઈ